તૈયાર કરેલી છે એમાં એક પછી એક આપણે ડુબાડતા જઈશું. અને આપણે વધારે વાર રાખવાની નથી, બસ બે આપણે ઉમેરીએ ત્યારે આગળની એક એક એવી રીતે આપણે એને બહાર લેતા જવાની છે. વધારે વાર આપણે ચાસણીમાં રહેવા દઈશું તો જલેબી પોચી પડી જતી હોય છે. તો જલેબી માટેની આ જે પ્રોસેસ છે તે તમને કેવી લાગી? ગુસાઈજીનો ઉત્સવ છે તો આપણે વૈષ્ણવો ઠાકોરજીને રસરૂપ એવી જલેબી સિદ્ધ કરાવીને ધરાવતા હોય છે. આ વૈષ્ણવ મેં ગૃહ સેવાની રીત પ્રમાણેની જલેબીની સામગ્રી આપને બતાવી છે. તો આવી જ રીતના આપણે બધી જ ચાસણીમાંથી લઈ લઈશું જલેબી બહાર, થાળીમાં બહાર લેતા જઈશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પ્રભુ યોગ્ય આપણી બધી જ જલેબી તૈયાર થઈ ગઈ છે. અને હવે સરસ મજાની આપણે એની સજાવટ પણ